जय भारत मित्रों, हूँ प्रिंस जोशी एम इंडिया न्यूज़ तरफथी आज आवेला छे अमे गाठोडिया पोलीस स्टेशन। कारण के अमदावाद मीडिया तरफ उपर थयेलो गुनो ए गुनो शा कारण कहेवामां आवे छे के जाहेरनामानुं भंग करवानुं। शुं ए जाहेरनामानुं भंग साचे थयेलुं छे? शुं ए गुनो साचे दाखल करवा जेवो छे के नथी? एनुं मंतव्य जाणवा माटे આપણે અહીંયા ઉભેલા એક વ્યક્તિ જે એમને જે માહિતી આપણે પૂછીએ એ આપણે જાણીએ। સર, શું લાગે છે કે આ જે ગુનો દાખલ થયેલો છે એ ગુનો સાચે દાખલ થવા જેવો છે અમદાવાદ મીડિયા ઉપર કે એનું કારણ શું છે? સાચે જ દાખલ થયો છે એટલા માટે તો રિપોર્ટર ભાઈને અંદર લઈ ગયા છે, પણ આ બધી બિલકુલ જૂઠી વાત છે। એમ લોકશાહીના સ્તંભને દબાવવાની, તોડી નાખવાની વાત છે। ચોર કોટવાલને દંડે એવા નિયમો આ ભાજપા સરકારના લાગે છે। પ્રજાનો અવાજ જ્યારે કોઈ પત્રકાર ઉપાડતો હોય તો એને હક છે પૂરેપૂરો, અને એની પર કોઈ આવી જૂઠી એક્શન લેવી એ સરકારની નામોશી છે। ડરે છે સરકાર આ ભાજપ એમના ભ્રષ્ટાચારો અને એમના ખોટા કામોને જો કોઈ રિપોર્ટર ઉજાગર કરતો હોય તો આ લોકોને બહુ ડર લાગે છે, અને એટલા માટે આ નાના પત્રકારને આટલી હદે આ લોકો જઈએ કહે ડોનના ગુનામાં ના ગુનામાં, તો બીજા લોકોની તો શું હાલત કરતા? સર, તમને શું લાગે છે કે આ જે ગુનો દાખલ થયો છે એ ગુનોનું કારણ શું છે? કારણ ડ્રોન ઉપર એમને ફેરવીને જે શૂટિંગ કર્યું એનો ગુનો દાખલ કર્યો છે, પણ એમનું કોઈ આમને જાહેરનામું કશું એ કશું બહાર પાડ્યું કે નહીં એ જ કોઈ પ્રજાને ખબર નથી। આ તો ઘરના નિયમો એમના ખાનામાંથી કાઢીને આવે। કોઈ પણ આદમીને કૂતરી નાખવું હોય, કોઈ પણ માણસ ઉપર એમને અત્યાચાર કરવો હોય એટલે ગમે ત્યારે નિયમો એમના ગમે ત્યારે બદલી જાય ને ગમે ત્યારે નવાઈ જાય। એમ કહેવામાં આવે છે જે આ ગુનો દાખલ થયો છે એનું જે ડ્રોન ઉડાવવાનો રીઝન છે એ કારણ એક હતું કે દારૂનો અડ્ડો। શું એ દારૂનો અડ્ડો બંધ કરવા માટે પત્રકાર એવું પણ ના કરી શકે? 100% કરી છે। અને જ્યારે પોલીસ ફરિયાદી બને એટલે નવી લાગે, જે કામ પોલીસે કરવાનું જોઈએ આ પત્રકારે કરેલું છે, એના ઉપરથી ખરેખર બિરદાવવો જોઈએ। ભૂપેન્દ્ર પટેલે બોલાવીને એની ફીટ થાબડવી જોઈએ, એની જગ્યાએ એની પર પોલીસ કેસ થાય છે, એટલે આ તો ખરેખર તાનાશાહી સરકારથી એ વધારે કહેવાય। એટલો શાહીમાં આવું તો નહોતું, આના કરતાં ગોળી મારતો બિચારાને, એટલે કોઈ રિપોર્ટર બહાર ના આવે ને કોઈને બતાવે નહીં, માનસિક રીતે કોઈને દબાવવો એના કરતાં ડાયરેક્ટ એને પતાવી દેવો સારું। એમ કયો રિપોર્ટર હવે ઉજાગર કરશે? આવી રીતના આ લોકો આવી રીતની કાર્યવાહી કરતી હોય જ્યારે ભાજપ સરકાર, અને એમના ખોટા કામોથી ડરીને પ્રજાને અને રિપોર્ટરોને હેરાન કરતી હોય, મતલબ શું આનો? ક્યાં છે લોકશાહી? ના, સાચી વાત છે। તમે જોઈ શકો છો કે હાલના સમયના અંદર પત્રકારો ઉપર કોઈ પણ વાતની ક્રિયા એ કાર્ય ખાલી સમાજ માટે કરતું હોય તો પણ એના ઉપર એક ગુનો દાખલ થઈ જાય અને ફરિયાદી પોલીસવાળું છે। એને સંપૂર્ણ માહિતી આગળની તમને થોડાક સમય પછી જણાવીએ।